રામ રામ, જય માતાજી બધાને। હાલાવાડી ખાતરની મિટિંગનું આયોજન કરેલું છે, તો અમને બધા મિટિંગમાં હાલ્યા હોય છે બધા માણસો, અને સાહેબને બોલા ભાઈ કાંટો મારે છે, હાલ આગળ જોતા રહીએ વિડીયો, અને આપણે મિટિંગમાં શું શું હોય તમને હમણાં બતાવીશું। છાણિયા ખાતરની જગ્યાએ જે આપણે અને એક ગોડાઉન આપણે પૃથ્વીપુરા સાબરકાંઠા એથી આગળ પૃથ્વીપુરા એના જંગલ એ દવા બાકીનું બધું ખાતર અહીંયા બને, કારણ કે આ જંગલમાં બેક્ટેરિયા અને ડિસીઝ વધારે બેક્ટેરિયા બનાવે। હવે બીજું કે આપણે બ્લેક કાર્બન કે આ વાપરે એને તો એક જ કરી આપણે કરી એટલે થોડું ઓર્ગેનિક જેવું જોઈએ જીવાનું કારણ એવું નથી કે એટલે એવું નથી, પણ કંપની એવી આવી છે માર્કેટમાં બીજું કંઈ નથી। અમારા આ જે સુધા તાલુકો છે ને ચાર-પાંચ ગામમાં એવું હવે એ છોકરાને કોઈ વ્યસન તો હતું નહીં, અત્યારે સુધી માણસ મગજમાં એવું હતું તમાકુ બીડી સિગરેટ છે કેન્સર અમારા ગામમાં એવું કોઈને હા બને એવું કેન્સર જો કે આપણે બેઠા એ બધાને છે જ છે, નથી એવું નહીં, પણ જ્યાં સુધી શરીરમાં આપણે શક્તિ હશે ને ત્યાં સુધી નહીં કોઈ કરીએ એનું એટલું બધું ન આવે, અને જો થઈ જાય તો એકદમ થઈ જાય। પછી એ આપણે કંપનીમાં નોકરી કરતા સિજન્ટાનું નામ બધા સાંભળ્યું છે કંપની, એ સાહેબ ભાઈ સિજન્ટા કંપનીમાં નોકરી કરતા સર્વિસ આ સસ્તામાં પછી એમને શરૂઆત કરીએ કે આપણે ડૉક્ટર યુનિકેટ કરી જેની અંદર કૃષિ પોષક તત્વો નાઇટ્રોજન મરચીનું વાવેતર ખરું આપણે બી વાવો કે રોપા લાવો સારી આવે રોપા લાવશો તો એની યાર ફૂગ હોય એમાં ફૂગનાશકમાં ડ્રિંકિંગમાં ગમે તે તમે પ્રોડક્ટ આપી એમાં આપણે ડૉક્ટર સંસ્કાર આવે આપણે કાગળ જેના આગળ હોય એમને જીવ સમૃદ્ધિમાં પહેલું ના આવે એ આપણું કેન્દ્રીય થોડીક સિસ્ટમ આપણે હજી એટલી પાળતા નથી, એને હેડવીને નાખવું પડે, એક તો આજે મૂંડા પડે ને એ મૂંડા ન પડે હેડવીને નાખીએ। બીજા નંબરમાં ઉગાવો ન નીકળે, એ નિંદામણ નીકળે ને નિંદામણ નીકળે હેડવીને નાખીને એને હેડવવાનું કઈ રીતે ઢગલો હોય તો એને પલાળવાનું પડે, પછી લાકડેથી 4-5 ઊંડા ખાડા કરવા, પછી એની અંદર બેક્ટેરિયા નાખી દેવા, આવું 2 થી 4 વાર કરો તો એ છાણિયું ખાતર હળી જાય, અને એવી રીતે આપણે શું નાખતા ઉનાળામાં ડાયરેક્ટ સીધું નાખવું પડે, એની અંદર કાર્બન હોય તમે તડકામાં નાખો તો કાર્બન જ જતો, આપણે કાર્બન બહાર લેવા જવાની જરૂર નથી, કાર્બન એની અંદર હોય જ છાણિયા ખાતર, એટલે થોડીક સિસ્ટમ અપનાવે છે। માઇક્રોન્યુટ્રન એટલે જે છોડને જરૂરી પોષક તત્વો હોય ને એનો સમાવેશ પ્લસમાં 208 બેક્ટેરિયા અને કેટલા 208 બેક્ટેરિયા પ્રોમનો બધાને લગભગ ખ્યાલ હશે, પ્રોમ એટલે ડીએપી કહેવાય, રાસાયણિક ડીએપી આવે એમ આપણું આ ઓર્ગેનિક ડીએપી જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને ઓર્ગેનિક કાર્બન ત્રણેય આવે। આ 50 કિલોની બેગ આવે, આના 1050 રૂપિયા છે, એકરે 1 બેગથી 2 બેગનું માપ તમારે જે નાખવું એક નાખો તો ચાલે અને 2 નાખો તો ચાલે, ખાલી ડીએપી વાપરતા હોય તો 2 નાખો, અને રાતે તમે કોઈ પણ માઇક્રોન્યુટ્રન પ્રોડક્ટ નાખો તો 1 જ બેગ નાખો। પછી પોટાશ આપણે કોઈ આપો કોઈ પણ પાકની અંદર પોટાશ મગફળી હોય તો ભલે, કપાસ હોય તો ભલે, કોઈ પણ પાક હોય પોટાશનો રોલ મહત્વનો, કોઈ પણ પાકનો પોટાશ છે ને રીંગણી હોય કે મરચી હોય એનું વજન વધારે, પોટાશનું કામ બધી કંપની બનાવે છે પોટાશ, ગમે તે પાકમાં તમે આપી શકો, ગમે તે પાક
આનો સ્ટેજ છે એ આમ તો છેલ્લે જ હોય. જ્યારે ફ્લાવરિંગમાં હોય ને આપણું ગમે તો આનો સ્ટેજ જ છે. એટલે આને તમે પછી 1 કે 2 પાણી આવી જાય ને તો ચાલો એનું કામ છે. અને આપણે જે પોટાશ છે ને જમીનની અંદર પોટાશ છે જ નથી એવું નહીં, પણ અલગ જે સ્વરૂપ અલગ જે એટલે થોડું લઈ લો. હાલો મીટિંગ છે, જો ચા બનાવે છે અને ચવાણું ને એવું લાયા છે અને મીટિંગ ચાલુ છે. આપણે એને કર જો ખાતરની મીટિંગ છે. પાયલી લે ને ચા મેક દીધો છે, મનસા બનાવે. ખાવું તો સારું ને ખવડાવવું તો સારું. ઓર્ગેનિક કાર્બન કેટલો હોવો જોઈએ જમીનમાં? તો 1% ઓર્ગેનિક કાર્બન જમીનમાં હોય એટલે કોઈ પણ જાતની જીવાત કે રોગ આપણા પાકમાં આવે નહીં. તો આપણે ઉનાળામાં હળ આપીએ 3 વર્ષે એકવાર જ આપે. જમીન જે તપશે એ ઓર્ગેનિક કાર્બન તડકામાં ઉડી જાય. બીજું છે કે આપણે ઉનાળે જમીન પડી હોય ત્યારે 3 અથવા 1 ઇંચનું જો પાણી હોય તો વાવેતર કરવાનું. બીજી વાત છે કે ફૂલ આવે એટલે મારે રોટાવેટર બરોબર છે હાલો હવે નાસ્તો ભરવા માંડ્યા. જો સરોજ ને બે હે. હવે નાસ્તો દે બધો. મીટિંગ આપણે પૂરી થઈ રહી. હજી ભાઈસન થોડુંક ચાલુ છે. લીમડો હોય કે આંકડો હોય ખરગો હોય એ આપણે જાતે બનાવી જાતે સ્પ્રે કરી દઈએ. કોઈ આપણે બજારમાં લેવા જવાની જરૂર ન પડે. જીવામૃત છે તો જીવામૃત આટલી સાઈઝ હોય પછી હોય છે તમારે પછી પણ નાનો કપા 60 દિવસથી નાનો હોય 5 પ્રકારની વનસ્પતિ લેવાય. 5 પ્રકારની વનસ્પતિ લેવાય 60 દિવસથી નાનો છે છંટકાવ કરવાનો. હાલો હવે નાસ્તો મીંડા વેકવા. મારા ઋતિક હોતન વિડીયો બનાવે, ભાષણ કરે. જો નાસ્તો ભરવાય રહ્યો પણ હવે દે. તમે બોલો આમાં આવે એટલે કેવાનું મફત પેલા કેવા ખાય કેવા ઉલાળા હે જો આ ટી શર્ટ વાળા છે ને સાહેબ એ મીટિંગ કરવા આવ્યા હતા.